વેલકમ ટુ જલિયાન કોચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસવાય બીકોમ એટલે કે બીજા વર્ષના કોમર્સના કોલેજના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે એવા ટેક્સેશનના પ્રકરણના ધંધા કે વ્યવસાયના નફા અને લાભના પ્રકરણનો દાખલા નંબર 17 સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે રકમ જોઈ શકો છો. રકમમાં શ્રી હસમુખભાઈ ધંધાનું 31/3/25 રોજ પૂરા થતા વર્ષનું વેપાર અને નફા નુકસાન ખાતું નીચે મુજબ છે. તમને શરૂ સ્ટોક, ખરીદી, હવાલા આપેલા છે, એ પ્રમાણે ટીક કરેલા છે. શરૂ સ્ટોકમાં પહેલો હવાલો છે, ખરીદીમાં ત્રીજો હવાલો છે, આખર સ્ટોકમાં બીજો હવાલો છે, ઓફિસ ખર્ચમાં 10મો હવાલો છે, કરવેરામાં 9મો, ખાલખાત પરતમાં 4થા નંબરનો, મોટર ખર્ચામાં 6થા નંબરનો. આવી રીતે જે પાછળ હવાલા આપેલા છે ને વધારાની માહિતીમાં આવ્યું. શરૂ સ્ટોક પહેલો હવાલો ઈ ટીક કર્યો છે, આખર સ્ટોક બીજો હવાલો ઈ ટીક કર્યો છે, પાછળના ભાગે હવાલા આપેલા છે પ્રમાણે ટીક કરેલા છે. હવે તમે જોશો ને તો ચોખ્ખો નફો આપેલ છે 12,85,000. તો આપણે સૌથી પહેલાં 12,00,000 ચોખ્ખા નફાથી શરૂઆત કરશું. 12,85,000થી આપણે લખી નાખશું નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો 12,85,000. હવે શરૂ સ્ટોકમાં આપણે હવાલો હતો તો આપણે શરૂ સ્ટોકનો હવાલો સોલ્વ કરીશું. તમને કીધું છે શરૂ સ્ટોક પડતર કિંમત કરતાં 10% વધુ ગણેલ છે. એટલે શરૂ સ્ટોકમાં પહેલો હવાલો છે 2,20,000 આપેલા છે, 10% વધુ. એટલે હું તમને સમજાવું છું. ધારો કે શરૂ સ્ટોક 100 હોય, એમાં 10% વધુ કરીએ તો શરૂ સ્ટોક થઈ જાય 110. હવે આપણે ત્રિરાશિ મૂકીએ. 110 શરૂ સ્ટોક 100 તો 2,20,000 એ કેટલા? એટલે 2 લાખ રૂપિયા આવશે. વિદ્યાર્થી મિત્રો, શરૂ સ્ટોકને ખર્ચની જેમ વર્તન કરવાનું ઉધાર બાજુ બતાવ્યું છે, એટલે ઉધાર બાજુ બતાવીને નફો ઘટાડ્યો હતો તો હવે વધારવાનો. એટલે આપણે પેલો પોઈન્ટ છે ને, મજરે ન મળે તેવા ખર્ચા, એમાં લખીશું મજરે ન મળે તેવા ખર્ચામાં શરૂ સ્ટોક 2,20,000 આપેલ હતો અને ત્રિરાશિ મૂકીને 2 લાખ શોધ્યો હતો, એટલે 20,000 રૂપિયા. પછી ખરીદીનો હવાલો છે, હું તમને સમજાવું છું. ખરીદીના ખર્ચા, કારખાના ખર્ચા, કાચો નફો, પગાર કોઈપણ ધંધામાં હોય, ઓફિસ ખર્ચા અને કરવેરામાં હવાલો છે. તો આપણે સમજી લેશું. હમણાં હું તમને હવાલા પાછળથી સોલ્વ કરાવરાવું છું. પછી આપેલ છે આગના વીમાનું પ્રીમિયમ, એમાં ભારે આપેલ મકાનનું પ્રીમિયમ અને સ્ટોર્સનું તો ધંધાનું કહેવાય, પણ ભારે આપેલ રહ્યું ને મકાન મિલકતમાં આવે. એટલે આપણે અહીંયા લખી નાખશું આગના વીમાનું પ્રીમિયમ ભારે આપેલ મકાનના 1,500. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. જીવન વીમા પ્રીમિયમ અંગત ખર્ચો કહેવાય, એટલે જીવન વીમા પ્રીમિયમ આપણે લખી નાખશું. પછી આપેલ છે રોકાણ વેચાણની ખોટ, મૂડીખોટ છે, એટલે મજરે ન મળે તેવા ખર્ચામાં લખી નાખશું રોકાણ વેચાણની ખોટ. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. યંત્રોનો ઘસારો તો હવાલો છે, હું તમને સમજાવું છું. મોટર કારના ખર્ચામાં હવાલો સમજાવું. દિવાળી પૂજા ખર્ચા કોઈપણ ધંધામાં હોય. આગથી થયેલ નુકસાન માલ છે, એટલે ધંધા માટે માન્ય છે. દાન, કોઈપણ પ્રકારનું દાન હોય, મજરે ન મળે તેવા ખર્ચામાં લખી નાખવાનું. પછી આપેલ છે અંગત ઉપાર, તો અંગત બધા ખર્ચા મજરે ન મળે તેવા ખર્ચામાં લખી નાખવાનું. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે બીજો હવાલો હતો આખર સ્ટોક પડતર કિંમત કરતાં 10% ઓછો ગણેલ છે, તો એ સોલ્વ કરી નાખીશું વિદ્યાર્થી મિત્રો. આખર સ્ટોક તમને 1,35,000 આપેલ છે. હું તમને એમ કહું કે ધારો કે પડતર કિંમત 100, એમાંથી 10% જાય એટલે 90 બચે, એટલે આખર સ્ટોક બચ્યો 90. હવે ત્રિરાશિ મૂકશું. 90 એ આખર સ્ટોક 100 તો 1,35,000 એ કેટલા? એટલે તમારો આખર સ્ટોક આવી જશે 1,50,000. આખર સ્ટોક હતો 1,50,000, પણ આપણે બતાવ્યો 1,35,000, એટલે આપણે આખર સ્ટોકને આવક તરીકે વર્તન કરીશું. આખર સ્ટોક આવક છે, આવકને ઓછી બતાવીને નફો ઘટાડ્યો હતો. આવકને ઓછી બતાવીને નફો ઘટાડ્યો હતો. હવે આપણે નફો વધારીશું. મેં શોધ્યો તો 1,50,000, આપેલ હતો 1,35,000, બંનેનો ડિફરન્ટ લેશું તો 15,000 મજરે ન મળે તેવા ખર્ચામાં લખી નાખવાનું. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. છે ખરીદીમાં ₹40,000ની એવી ખરીદી સમાયેલી છે જેની પૂરેપૂરી રકમ એકસાથે ક્રેડિટ કાર્ડથી ચૂકવવી છે. એના પછી કાલખાત પરતની 25% રકમ અગાઉ મજરે મળી નથી, એટલે કાલખાત પરત ટીક કરી છે. યંત્રનો આવકવેરા માન્ય ઘસારો 30,000 છે, તો આપણે યંત્રનો ઘસારો જોઈ લેશું. ઘસારો આપેલો 40,000 છે, પણ આવકવેરા માન્ય ઘસારો 30,000 છે, એટલે આપણે 10,000 વધુ ગણ્યો છે. આપણે વધુ ગણીને તો મજરે ન મળે તેવા ખર્ચામાં લખવાનું. એટલે આપણે લખશું મજરે ન મળે તેવા ખર્ચામાં યંત્રનો ઘસારો 40,000 - 30,000 એટલે 10,000. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો.
કીધું છે મોટરકારનો આવકવેરા માન્ય ઘસારો 21,000 મોટરકારનો 1/3 અંગત હેતુ માટે ઉપયોગ થયો છે. અને 7મા નંબરનો હવાલો મૂડી પર વ્યાજ 5,000 અને માન્ય જાહેરાત ખર્ચ 24,000ની નોંધ કરવાની બાકી છે. જેની નોંધ કરવાની બાકી હોય ને એ હવાલો ધ્યાનમાં જ લેવાનો નહીં. ખાસ નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો ખાસ. એટલે આ હવાલો ધ્યાનમાં જ નહીં લેવાય. વર્ષ દરમિયાન ધંધાના લેણદારને ચૂકવેલ મરેલ વટાવની 4,000 ચોપડે નોંધ કરેલ નથી. આને કહેવાય મજરે મળે તેવી આવકો. આપણે છેલ્લા શીર્ષકમાં લખીશું. તમે જોઈ શકો છો મેં લખ્યું હશે મજરે મળે તેવી આવકો મરેલ વટાવ 4,000 રૂપિયા. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. પછી કરવેરાની રકમમાં 1,500 ભારે આપેલ મકાનના સ્થાનિક વેરાના છે. ભારે આપેલ મકાન એ આપણું ક્યાં આવે? મકાન મિલકતના શીર્ષકમાં આવે. એટલે લખી નાખવાનું ભારે આપેલ મકાનના કરવેરા 1,500 રૂપિયા. ખાસ નોટ ડાઉન કરજો. આયરું કરવેરા ભારે આપેલ મકાનના. પછી ઓફિસ ખર્ચમાં 25,000 ધંધા માટે ખરીદેલ લેપટોપના સમાયેલા છે. લેપટોપ તમારી મિલકત છે. મિલકતની ખરીદી મૂડી ખર્ચ કહેવાય. એટલે આપણે અહીંયા લખી નાખશું. મૂડી ખર્ચ ધંધામાં બતાવવાનો ના હોય એટલે આપણે લખી નાખશું લેપટોપની ખરીદી 25,000 રૂપિયા. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. મેં લખ્યું છે. હાલો એના પછીનું આપણે આગળ સોલ્વ કરીશું વિદ્યાર્થી મિત્રો. મળે તેવા ખર્ચાઓ નોંધી લીધા. હવે લખશું મજરે ન મળે તેવી આવકો. એમાં આપણે જોતા જશું, રકમ જોતા જશું ને દાખલો સોલ્વ કરતા જશું. કોઈપણ ધંધામાં વેચાણ હોય આગથી બરી ગયેલ માલ ચાલે. આખો સ્ટોકનો હવાલો થઈ ગયો. કાચો નફો પરચુરણ આવક હોય. ઘાલખાત પરત 50,000. એમાં તમને કીધું હતું ઘાલખાત પરતમાં તમે જોઈ શકો છો ઘાલખાત પરતનો હવાલો. ઘાલખાત પરતમાં 25% રકમ મજરે મળી ગઈ છે. 25% રકમ મજરે મળી ગઈ છે તો 75% નથી મળી. તો આપણે ઘાલખાત પરત 50,000 હતી એના 75% અગાઉ મજરે ના મળ્યા 37,500. પછી આપણે લખી નાખશું શેર ડિવિડન્ડ અને કમિશન કોઈપણ ધંધામાં હોય અને ભારે આપેલ મકાનનું ભાડું એ અન્ય સાધનની આવકો કહેવાય છે. એટલે આપણા શીર્ષક હેઠળ બતાવી દીધું છે. શેર ડિવિડન્ડ બતાવી દઈશું અને ભારે આપેલ મકાનનું ભાડું. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. પછી આપણે લખવાનું છે મજરે મળે તેવા ખર્ચા. હવે તમને દાખલામાં મોટરકારનો ઘસારો આપેલો છે. તમે જોશો ને તો કીધું છે મોટરકારનો આવકવેરા માન્ય ઘસારો 21,000. તમે જોશો ને તો હવાલામાં આપેલ છે, ક્યાંય ખર્ચામાં બતાવેલ નથી. એમાંથી 1/3 અંગત હેતુ માટે ઉપયોગ થાય છે. જો બતાવેલું હોત ને તો અંગત નોંધ કરત, પર બતાવેલું નથી તો મજરે મળે તેવા ખર્ચામાં મોટરકારનો ઘસારો 21,000. 1/3 અંગત વપરાશ માટે છે તો 2/3 ધંધા માટે છે. એટલે 21,000 ગુણ્યા 2/3 એટલે 14,000 આવશે. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. પછી તમને દાખલામાં કીધું છે જોશો ને તો મૂડી પર વ્યાજ 1,500 અને જાહેરાત ખર્ચ 24,410ની નોંધ કરવાની બાકી છે. મજરે મળે તેવા ખર્ચામાં જાહેરાત ખર્ચ 24,410 રૂપિયા. એટલે આપણો સરવાળો થઈ જશે 14,000 + 24,410 એટલે 78,410 રૂપિયા. ખાસ નોટ ડાઉન કરજો. મજરે મળે તેવી આવકો મેં તમને 4,000 નોટ ડાઉન કરાવી નાખી છે. એક વખત તમે દાખલાને પૂરેપૂરો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. કાંઈ પણ કન્ફ્યુઝન લાગે તો મને જરૂરથી તમે જણાવી દેજો વિદ્યાર્થી મિત્રો. મજરે મળે તેવા ખર્ચામાં આપણે ક્રેડિટ કાર્ડ દ્વારા કરેલી ખરીદી. મારે તમને હવાલો સમજાવવાનો તો હવાલો સમજાવી દઉં છું. ખરીદીમાં 40,000ની એવી ખરીદી સમાયેલી છે જેની પૂરેપૂરી રકમ એકસાથે ક્રેડિટ કાર્ડથી ચૂકવી છે. આવકવેરામાં એક નિયમ છે, ક્રેડિટ કાર્ડ દ્વારા એકસાથે ચૂકવેલી રકમ મજરે મળે તેવા ખર્ચામાં ગણી લખવાનું. એટલે લખવાનું ક્રેડિટ કાર્ડ દ્વારા કરેલી ખરીદી 40,000 એટલે મજરે મળે તેવા ખર્ચા આપણા થઈ જશે 14,000 + 24,410 + 40,000 એટલે 78,410. વિદ્યાર્થી મિત્રો હવે આપણે હવાલો દાખલો સોલ્વ કરીશું. 12,85,000 + 1,59,000 માઇનસ આપણા મજરે મળે તેવા ખર્ચા થઈ જશે 78,410. હવે આપણે દાખલો સોલ્વ કરીશું. નફો છે 12,85,000 + 1,59,000 માઇનસ 1,33,500 અને માઇનસ 78,410 + 4,000 એટલે આપણે ધંધાકીય વ્યવસાયના શીર્ષક હેઠળ કરપાત્ર નફો થઈ જશે 12,36,090 રૂપિયા. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. દાખલામાં કાંઈ પણ કન્ફ્યુઝન લાગ્યું હોય તો જરૂરથી વિડીયોમાં તમે કમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.